ભાઈ બધાને જય ભોળેનાથ. આપણે સાંઈ બાબાના દર્શન કરવા જઈએ છીએ અને અમે રાજુલાથી નીકળ્યા ત્યારે બસ લઈને આવ્યો હતો, પણ મારા બનેવી ભેગા થયા તો બસના ડ્રાઈવર માંથી મને રિક્ષાનો ડ્રાઈવર કરી દીધો. આની ભેગો વધારે સંગતમાં હું રહું ને આ રિક્ષામાંથી મને સાયકલ અમારા બનેવી આશીર્વાદ છે. સાયકલ ઉપર લાવે તો તમારી તંદુરસ્તી સારી રહે, શરીરનું સંતુલન સારું રહે. બોલો ને તમે એમ એટલે હા તમે એમ બોલો એટલું પછી બાયુ છોકરાઓને સીડી આવીને તમે એટલું બોલો એટલે બે ભેગું આવી જાય. બહુ બનેવીનો ભરોસો નહીં કરવો. તમે બોલો ને સારા હો તો સુંદરલાલ તમે આખો મને આ સુંદરલાલ ભાઈ સુંદરલાલ આપણે છે શીરડીમાં ટના અને હોટલે આપણે ગાડી રાખી છે ને હવે અહીંથી રિક્ષામાં જવાનું છે મંદિર બાજુ. હાડા બનાવીની હવાઈનું ઘણી થઈ. હવે બધા જો રિક્ષાની વાટે છે, 10 રિક્ષા બોલાવી. યાત્રા આપણા જેટલા સવારી છે બધી આવી ગઈ છે. જો દેખાડો જો બધા રિક્ષાની વાટે ઊભા છે. આપણી ગાડી છે. એ પાણી બેન આવો આવો આ બાજુ આવો. તમારો વિડીયો ઉતરે છે આવો. હા જો અમારી ભાણકી આવી ગઈ. હું છે ભાણકી ક્યાં જવું છે? હા પહેલી વાર આવીશ ને. હા અમારે ભાણીને દર્શન કરાવવાના છે. બીજી રિક્ષાઓ આવે. આ જો આપણી હોટલ છે સામે આવે છે. હા આપણું રહોડું અને આ બધા યાત્રાવાળા બેસી ગયા છે. ગાડી ચડી ગઈ. ગાડી કેમ જાય કેમ નહીં ખબર. શ્રદ્ધા સબૂરી જો આ સાંઈ બાબાનું મેન મંદિર આમ જો सबका मालिक सात नंबर गेटे चप्पल ने એવું મૂકવાનું છે. દાદા ચપ્પલ અમે મૂકી અને પછી જાવું મંદિરમાં. મંદિરમાં મોબાઈલ લઈ જવા દેતા નથી. એટલું શૂટિંગ આવે એટલું વિડીયોમાં દેખાડું. મંદિરનું ટ્રાફિક અહીંયા સામે ચપ્પલ ને એવું મૂકવાનું છે. જો અમે ચપ્પલ નું લોકર છે. દર્શન કરીને આવી ગયા. 2.5-3 કલાક હલવાના હતા મંદિરમાં. હવે ચપ્પલ ને એવું અહીંયા કાઢ્યું. ચપ્પલ લઈને પછી આપણે જઈએ બહાર. અંદર મોબાઈલ લઈ જવા નહોતા દેતા. થાકીને થઈ ગયા છીએ. ચલો ચપ્પલ ને મોબાઈલ લઈને હવે જાઉં ગાડી બાજુ. એવું ટ્રાફિક હતું ભાઈ. 2-2.5 કલાકે માંડ બહાર આવ્યા. થાકીને આ બધાના હથવારે અમે હલવાના. 2.5 કલાક છે આ બધાની વાટ. એનાથી બીજો આનંદ હોય શું વાટ જોવાની. મોબાઈલને મૂકવાનું સ્ટેન્ડ છે. ટ્રાફિક જોઈ શકો છો. અહીંયા મોબાઈલને હું મૂક્યો છું. ની રીતના ગાડીએ પહોંચવાનું છે. 2.5 કલાક છે આ વાટે અમે બેઠા હતા. ચપ્પલ લેવામાં બેઠા હતા. ચપ્પલ ને મોબાઈલમાં હલવાના. 2-5 જણા ગુમ થઈ ગયા હતા. 2-5 જણા ગુમ થઈ ગયા હતા. હવે હલવાના. 2.5 કલાકે માંડ વારો આવ્યો છે. જળ કે મૂક્યું જળ. એકલા પાણીનો જળ ન કરવો. હવે ભાઈ આપણે નીકળીએ ગાડીએ. જેને આવવું એ આવે. હા શીરડી હો શીરડીનું બજાર. તો 7 નંબરના ગેટેથી બહાર નીકળ્યા. આ શીરડી ગામ. જેવો મોબાઈલ ને સંપલા હાથમાં આવ્યા એટલે આપણે કોઈની વાટે રહ્યા નથી. સીધા ભાગીને આવતા રહ્યા. આ ભક્ત નિવાસ છે. તમે મારી વાંહે જોઈ શકો શીરડીનો. અને સામેની ગલીમાં 100 મીટરના અંતરે આપણી હોટલ છે. ભાઈ જેલમાં છૂટ્યા હોય એવું ફિલિંગ લાગ્યું. જેલમાંથી બહાર કાઢ્યા હોય
અઢી કલાકે ચંપાલની લાઈનમાંથી બહાર આવ્યા. 2.5 કલાક ચંપલની વાટે ઊભા હતા. દર્શન તો અમે અડધી કલાકમાં કરીને આવતા, હતા. પણ જે ગ્રુપ આખું અમારું ગયું હતું એમાં ભરતભાઈ પાસે ચિઠ્ઠી મોબાઈલની ને એની પાસે હતી, એટલે એ ન આવે ત્યાં લગી અમારા મોબાઈલને સંપલા હલવાણા, અને સંપલા મોબાઈલ ન આવે ત્યાં લગી અમે હલવાણા. અને જેવા ભરતભાઈ આવ્યા ચિઠ્ઠી જેવી કાઢીને મોબાઈલ લીધો ને સંપલ લીધીને ભાગ્યા છીએ. એટલે પૂછવાય ઊભા નથી રહ્યા કે અમે જઈએ છીએ કે આવીએ છીએ કે તમારે આવવું છે. ભાગે એ ભાડ્યા. ખરેખર 2.5 કલાક 4 વાર તો ગેટે આપણે રાઉન્ડ મેરેક નહીં, એટલા ગેટે એને ગોતીને લાંબી ના થઈ ગયા ભાઈ, પગ દુખવા માંડ્યા. હવે આપણે જો હાલીને જઈ હોટલ બાજુ. જો આ ભક્ત નિવાસની સામેની ગલીમાં અહીંથી ને 50 મીટરના અંતરે હોટલ છે. તો ચાલો હવે હોટલે જઈએ આપણે. હાલો હોટલે હાલીને જઈએ છીએ. બાકી ટ્રાફિક નહોતું એટલે દર્શન ઘા થઈ ગયા સાંઈબાબાના. ને મંદિરની અંદર કે મોબાઈલ લઈ જવા દેતા નથી, નકર તો આપણે મંદિરનું શૂટિંગ લે. દર્શનમાં કાંઈ તકલીફ ન થઈ. દર્શન નિરાંતે થઈ ગયા ને ટ્રાફિક નહોતી. આપણે અડધી કલાકમાં તો બહાર નીકળી જ જઈશું, અડધી પોણી કલાકમાં. તો શિરડી દર્શન થઈ ગયા. કાલના તો આપણે ત્રંબકેશ્વર. હવે અહીંથી ને જવાનું છે આપણે શનિદેવના મંદિર, શનિ શિંગણાપુર, એ પણ મહારાષ્ટ્રમાં જ છે. પછી ભીમાશંકર ને એ તો 5 જ્યોતિર્લિંગની યાત્રા છે. આ શિરડી, શનિદેવ, ઇલોરા એ પણ યાત્રામાં સામેલ છે. રોડ બંધ છે ને અત્યારે જવાનું. તો જો આપણે હોટલ પાસે પહોંચી ગયા છીએ. જો શિવાજી મહારાજ, સાંઈબાબા, હલો છત્રપતિ શિવાજી મહારાજની જય. કેમ પણ મસ્ત હોટલ છે. એટલે આપણે ગાડી પાછી થોડીક આગળ પાર્કિંગ કરી છે. બધાનો ઉતારો અહીંયા છે. તો જો આપણી ગાડી હા દેખાણી માંડગી. જો આપણે હોટલે પહોંચી ગયા. જો આ બધા રિક્ષા બાંધીને આવ્યા અહીંયા. મજા આવી. જો અહીંયા બધા ગોઠવાના. આ જો આપણી ગાડી રહોડું બને. આપણી હોટલ શું છે ભાઈ રસોઈમાં? ભાઈ અમે ફસાઈ ગયા હતા. ઊંધડું રેડી હાલો. હા વાહ તો ઊંધિયું છે. શું વાત છે? ઊંધિયું રોટલી ને ભાઈ મજા આવી જાય. ધર્મશાળા આવી ગયા છે. હા રમેશ કાકા આવી ગયા? કાંઈ ખબર નહીં. હાલો આપણે ગાડીએ આવી ગયા. હવે બેહીએ. લાલભા કઈ ગયો? હાલો આપણે ગાડીએ બેસી ગયા. આજના વિડીયોને અહીંયા વિરામ આપશું અને હવે અહીંથી ને શનિદેવની યાત્રા ચાલુ કરીએ. ચાલો હર હર મહાદેવ, જય ભોળેનાથ. હું તો ઉતરશે કુમાર.